આપણા ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો એવા છે કે જે મોટી મોટી બ્રાન્ડેડ કંપની લોકો બનાવે ને એવી વસ્તુ પણ આપણા ગુજરાતમાં બનાવે છે. અમદાવાદની અંદર એક એવી જગ્યાએ આવ્યો છું, સાથી એટલે ક્વોલિટી. ભાઈ આ બધું તમે બનાવ્યું તો એમને ડાયરેક્ટ બની ગયું કે આની થોડી રિસર્ચ કર્યું હતું કે ભણ્યા હતા કે શું હતું ભાઈ? ના, બહુ બધા બેચ આપણે ફેલ કર્યા છે. અચ્છા. હા, અને બહુ સારી ક્વોલિટી બનાવી છે અને ગેરંટીથી રિઝલ્ટ વાળી ક્વોલિટી બનાવી છે. જો ન ગમે ન ફાવે પૂરા પૈસા ઘરે આવીને પાછા આપી દઈએ. અને ડિલિવરીની વાત કરો, કારણ કે સર્વિસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્વોલિટી તો બધા લોકો રાખી રહ્યા છે પણ સર્વિસ નથી પહોંચતી. તો તમે આ ઘર બેઠા અમદાવાદમાં બધી જગ્યાએ પહોંચાડશો કે શું કરશો? આખા અમદાવાદમાં હોમ ડિલિવરી ફ્રી છે અને પ્રોડક્ટ ન ગમે ન ફાવે કે સુગંધ પણ ના ગમે ને તો ઘરે આવીને પૈસા પાછા આપી દેવાના. હવે મને તમે કઈ પ્રોડક્ટ બનાવી રહ્યા છો એના વિશેની મને પહેલા વાત કરો કે કેટલી પ્રોડક્ટ બનાવી છે તમે? અમારે ટોટલ 22 થી 25 પ્રોડક્ટ છે, અલગ અલગ ફ્લેવર અને સુગંધમાં. અમારી પાસે ઘણા બધા અલગ અલગ પ્રકારના ફ્લોર ક્લીનર પણ છે, જેમ કે લવેન્ડર, મોગરા, રોઝ. તમારા ઘરને સુગંધિત, ગંધનાશક અને જોરદાર ડિસઇન્ફેક્ટન્ટ કરી દેશે, જેથી બાળકો નીચે રમે તો કોઈ ટેન્શન નથી. અને તમે જો ટાઇલ્સ ધોવી પડતી હોય અઠવાડિયે મહિને તો એવું કઈ કરવાની નહીં જરૂર પડે. ખાલી એક ડોલમાં અડધી કપ જેવું નાખી દેવાનું અને તમારા પગને ખબર પડશે કે જોરદાર વસ્તુ. બીજી કઈ પ્રોડક્ટ રાખી રહ્યા છો? જેમ કે અમારી ક્વોલિટી પ્રોડક્ટમાં છે ટોપમેટિક, ફ્રન્ટમેટિક લોન્ડ્રી લિક્વિડ. મોટી એમએનસી કંપનીઓ જ ખાલી બનાવતા હોય છે કે જેમાં કફ, કોલરના ડાઘ ડાયરેક્ટ મશીનમાંથી જ નીકળી જાય, બહાર ધોવાની કે પલાળવાની કોઈ જરૂર પડે નહીં. એ જ વસ્તુ અમે લોકલમાં કે જે બેસ્ટ વસ્તુ અમે આપીએ છીએ. આ બીજું કોઈ બનાવતું નથી? નહીં, કોઈ નહીં. શું વાત કરો છો? મોટી મોટી બ્રાન્ડ જે બનાવે એ વસ્તુ અહીંયા બની રહી છે. ભાઈ અત્યારે નળમાં ઓલા જે શું કહેવાય ક્ષાર જામી જાય છે, તો એનું કોઈ નિરાકરણ ખરું કે નહીં આપણી પાસે? અમારી પાસે બ્રાઇટ ફોસેટ છે, જે નળમાં સફેદ ક્ષાર જામી ગયો હોય, નળના ફોસેટ બ્લોક થઈ ગયા હોય, એ સ્ટીલના તમારા મોંઘા નળ બિલકુલ કાળા પાડ્યા વિના એકદમ નવા જેવા કરી આપશે, ભલે 6 વર્ષ જૂના હોય. પછી વાસણ ધોવાના તમે લિક્વિડની તમે વાત કરી, એની વાત કરો, આ કેટલા રૂપિયામાં આપવાનો છે? કહેજો. 200 રૂપિયાનું 4.5 લીટર. મારા ભાઈ 100 રૂપિયામાં તો 5 લીટર આપે જ છે. તમે 200 રૂપિયા થોડા હોય? પણ એ વસ્તુ અલગ છે. કોસ્ટિકના પાણી છે અને આ સર્ફેક્ટન્ટ લિક્વિડ છે. બંનેમાં બહુ મોટો ફરક પડે? અરે બહુ જબરદસ્ત ફરક છે. આ વાસણમાંથી એક જ સેકન્ડે નીકળી જશે. વાસણ ઘસવા વાળા લેડીઝો આવે છે, બહારથી કામ વાળા આવે છે, એ લોકો ધોવે તો ખરા, પણ હવે લિક્વિડ નો પ્રોબ્લેમ હોય તો હવે પછી ખાવામાં જાય અને પછી ખબર પડે 10-15 વર્ષે કેન્સરની સમસ્યા આમાં જ વધવાની છે. આમાંથી જ થતી હોય. ભાઈ તમને પણ નહીં, એટલે તમે ખાસ ધ્યાન રાખજો આ બાબતે. ભાઈ સાથીના ડિસ્ટ્રીબ્યુટરને જ વાત કરીશ. ભાઈ તમે આ જે વેચી રહ્યા છો તો માર્કેટમાં આ બધી નવી કંપની હોય તો લોકો વિશ્વાસ કરે કે ના કરે? બેનો કેવી રીતના વિશ્વાસ કરી ગયો? મને એકાદ વખત વિશ્વાસ તો કરી લે, પણ કન્ટિન્યુટી જાળવવી એ ક્વોલિટી વગર પોસિબલ નથી. તમે જયારે કોઈ સોસાયટીમાં આપ્યું હોય અને પછી બીજી વાર જાવ તો રિપીટ થતા હશે ને ગ્રાહક? ખાલી મારે એટલું જ કહેવાનું, બેન સાથેનું લિક્વિડ આવ્યું એટલે ગાડી ઉપર મારે ઉભા રહેવાની જગ્યા ના રહે. અને બીજા કોઈને આવી રીતના વેપાર કરો તો કરાય, ધંધો પૈસા 100% કરાય. અને ભાઈ બીજું, હવે કપડા ધોવા માટે તમારી પાસે જે